ડાયમંડ ચોક મિત્ર મંડળ ખાતે ભગવાન ઠાકોરજીના રૂડા લગ્નોત્સવ યોજવામાં આવ્યા હતા। ભગવાન લાલજી મહારાજ અને માતા વૃંદાના વરઘોડો એરપોર્ટ રોડ સુભાષનગર ખાતેથી નીકળી ડાયમંડ ચોક ખાતે વાજતે ગાજતે પહોંચ્યો હતો। તેમજ ભગવાન લાલજી મહારાજ અને માતા વૃંદાના લગ્નના હસ્તમેળાપ વિધિ પૂર્ણ થઈ હતી। લગ્ન વિધિ દરમિયાન ઇન્ટરનેશનલ લોક ગાયિકા રાજેશ્રીબેન પરમાર તથા તેની ટીમ લગ્નના રૂડા ફટાણા ગાયા હતા। તેમજ તુલસી વિવાહ દરમિયાન પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સરદારનગર ભાવનગર દ્વારા જુદા જુદા માતાજીની ઝાંખીના દર્શન કરાવવામાં આવ્યા હતા। લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ રાધા માસીનો દરબારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ભાવેણાવાસીઓએ આધ્યાત્મિકતાની ઉજળી પ્રથા એવા દેવ વિવાહ એટલે કે ભગવાન બાલકૃષ્ણ અને માતા તુલસી વૃંદાના શુભાશુભ વિવાહ રંગે ચંગે ધર્મ ઉલ્લાસ સાથે સંપન્ન કર્યા હતા। આ પ્રસંગે ભાવનગર શહેર જિલ્લામાં અનેક ધાર્મિક સામાજિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। શહેરમાં અનેક સ્થળોએ તુલસી વિવાહના આયોજનો કરવામાં આવ્યા હતા, જેમાં લોકોએ ઢળતી સાંજે ઠાકોરજીને સુંદર વાઘામાં સજાવી જાડેરી જાન જોડી माता तुलसी वृंदाना लग्न मंडप सुधी वरघोड़ा साथे पहुंचा था। और यहाँ पर डायमंड चौक मित्र मंडल द्वारा पिछले 70 सालों से भव्य तुलसी विवाह का आयोजन हो रहा है और इस साल हर साल की मुजब परंपरा को चालू रखते हुए हमारे इस डायमंड चौक मित्र मंडल के अध्यक्ष श्री राजेश भाई जोशी जी द्वारा उनकी प्रेरणा के द्वारा ये कार्यक्रम का आयोजन हो रहा है। और इसके अंदर पिछले 70 सालों के परंपरा के मुजब माता जी का और भगवान का शादी का जो हमारी हिंदू संस्कृति के मुजब शादी का आयोजन हो रहा है। और कार्यक्रम शादी के विधि के बाद राधा मासी का राम दरबार भी यहाँ पर हम लोगों ने रखा है। तो मैं भावनगर की सभी जनता को यहाँ पर आकर दर्शन का लाभ लेने का डायमंड चौक मित्र मंडल के सभी सभ्यों द्वारा आमंत्रित करता हूँ। थैंक यू। આ વરઘોડામાં ડીજે ઢોલ શરણાઈની સુરાવલીના સત્વારે ભગવાનના વરઘોડામાં મન મૂકીને નાચ્યા હતા, જેમાં શહેરના ડાયમંડ ચોક, ચિત્રા, કડિયાબીડ, સંસ્કાર મંડળ, સુભાષનગર તથા બોર તળાવ સહિતના વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું હતું। આ તુલસી વિવાહના તમામ આયોજકો રાજેશ જોશી, ભાણજીભાઈ બારૈયા, ભૂપતસિંહ વેગડ, કલ્પેશ મણિયાર, પ્રકાશ મકવાણા સહિતના ડાયમંડ ચોક મિત્ર મંડળના સૌ હોદ્દેદારો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી।